ભાઈ માની આજે આઠમ અરે કારણ મોગલ ધામ દિવસ માથે હાલે છે. અમારી આઠમ આજ પાંડવોની થાપેલ માં રવરાવ રવેશી એની પણ આઠમ આજ, કારણ કે અમે દિવસ માથે હાલી છે. અમારી પાસે કોઈ આગા પાછી તારીખ નથી. દિવસ ઉગ્યો એટલે વાત પૂરી. ભલે કરતા એને મુબારક છે, પણ અમારી આઠમ આજ. જોકે મોગલ ને તો કાયમ મેળા હોય છે, કાયમ આઠમ હોય છે. ઈ વડવાળી ખૂબ માની કૃપા. આજનો પરિવાર ગરબા એટલે શું, ચરજ એટલે શું, સ્તુતિ એટલે શું, આ લુપ્ત થતું જાય છે. મિત્રો, આ 9 દિવસ વિઘન હોય તો હટાડી દે છે, પણ તમે વિઘન લઈ આવ્યા છો. કે ગરબા વૈયા ગયા, ગાર્ડન કરી ગયા. હા, ગાર્ડન કરી ગયા, ગરબા તો વૈયા ગયા તમારા નામના. એટલા વાવાઝોડા આવે છે, એટલે કસોમી વરસાદ થાય છે. માના નવલોતા હોય ત્યાં કદાચ છે વિઘન આવતું હોય તો મોગલ એમ કે છે હું હરી લેવા વાળી છું. ઈ મોગલ આ વિઘન આવવા દે, પણ આ વિઘન જ આપણે લઈ આવી છે. વિકૃત ગરબા, વિકૃત પહેરવેશ, વિકૃત ગાવાનું, ગરબાનો રહ્યા, ગાર્ડન રહ્યા, ધંધા કરી નાખ્યા. મારે દીકરે રૂપિયા લઈ લઈને ઠેકડા મારવાના. અને આ ચેનલ વાળાને કમાણી થઈ ગઈ છે. ખેલૈયાને આજ આનંદ, ખેલૈયા નો કહેવાય ને, આને ઠેકડા માર્યા કહેવાય. ઈ કહેવાય ખેલૈયા નો કહેવાય, આને ઠેકડા માર્યા કહેવાય. પણ નાથ મોરડો કાઢી નાખ્યો છે. બાપ ગરબી આવો બતાવું. દ્વારકા, જામનગર, હાલાર, ઓખા, બારાડી, કચ્છમાં બતાવું ગરબી. આને ગરબી કહે 4,000 દીકરીઓ રમતી હોય, જાણે એમ થઈ જાય 9 લાખ લોબડિયાળી રમે છે. આને ગરબી કહેવાય ની રમતી દીકરીઓ, એને ગરબો કહેવાય. તમે તો ગાર્ડન કરી નાખ્યા, નાથ મોરડા કાઢી નાખ્યા. એ હું એનું તમને દ્રષ્ટાંત આપું. આ ભણેલા માણસને હરાડું ઢોર હોય તો ઘરધણી ડેરો નાખે, ડેરો. પછી નાથના મોરડા બેન નાખે કે જાય નહીં ક્યાંય. પણ ઈ રે પછી ઘરધણી કંટાળે ને એ ડેરો કાઢી લે, પગ છોલાઈ જાય પણ તોય ભેળું ન હાલે, ઢોરા ભેળું. સમજો, આ શબ્દ બહુ લાગુ પડશે. એમ હાલે નહીં, આખું જ રીએ ડેરા હતું. પછી ઘરધણી કંટાળી જાય ને પછી દાંતડે કે સાકુએથી ને હાથ ને મોરડો બધું કાઢી નાખે. એમાં તમે ડેરા કાઢી નાખ્યા, સમજણના નાથ મોરડા કાઢી નાખ્યા. એટલે હવે તમે આ વિકૃતિ ઠેકડા મારવા સિવાયનું બીજું કરતા નથી. ખરાબ પહેરવેશ, ખરાબ બોલો, એટલે આ વિઘન આવે છે. પણ હું બહુ રાજી થાય છું. માને કીધું માં આવા ગરબા હોય, ગરબા તો કઈ કહેવાય નહીં, આવા વિકૃત ગવાતા ની આ વાવાઝોડા મોકલજે. વિની વાવાઝોડા એટલે આવા ગાર્ડન બંધ થઈ જાય. અરે ભાગશાળી દીકરીઓ, કાલે ગારો હતો, ગારામાં દીકરીઓ રમતી હતી. ગારામાં રમતી હતું, કારણ કે એનો ભાવ હતો. મારું મહળ આવ્યું છે બાપ, અમારી ફૂઈ છે બાપ. ફૂઈ આંતર આવો. અમારા મેનેજર આ બાજુ પ્રભાતભાઈ, સંસ્કૃતિની હું વાત કરી રહ્યો છું. અમારું મહળ આવ્યું છે બાપ. જાહલ આ બાજુ આવે. દીકરી ખંભાળિયાથી ને આવી છે. ખૂબ માની મુરલીધરની કૃપા છે. દીકરી ઉપર કેમેરો ફેરવો. વાહ, આ જો આ રાણી ઉભી છે બાપુની સામે. આ લાઈવ થઈ રહી છે દુનિયામાં. આ જગદંબા સામે ઉભી છે, જોવો. 18 વરાણ આ જગદંબા ઉભી, જોવો.
આ રમે છે ને અમને કહે છે કે બાપુ અમે તમારા શબ્દ ઝાલી છે. 4,000 દીકરીઓ કાલે રમતી થયું. આઈ રાણી જોઈ લ્યો છે ને. તમે નાથ મોરડા કાઢ્યા એટલે તમને કેવું પડે આ સંસ્કૃતિ હજી જાળવી છે. જુઓ આ ખંભાળિયા ઓખા બારાડી. એટલે અમારે બોલવું પડે છે કે માં આવા પરિવારનું માં તું ધ્યાન રાખજે જેથી સંસ્કાર જાળવીને બેઠા છે. બાપ આસન આપો. પ્રભાત ખૂબ રાજી થયો. અમારું મહોળ આવ્યું છે. ધન્ય છે આયર આયર મેર કાઠી દરબારું ચારણો હજી પરંપરા છે. બાપ જાહલ ને બિહારો બાપ. હા જાહલ ને દર્શન કરાવો. આયર ની દીકરી છે કારણ કે અમારું મોહાળું છે. 1000 માં કેવું પડે કે આઈ રાણી છે. આ કોઈ વખાણ નથી કરતો કે બાપુ દેહ મૂકી અમે કે અમારો વેહ થોડો મૂકી. આ દીકરીના શબ્દ હું બોલી રહ્યો છું. ધન્ય છે પણ મૂળ સંસ્કાર. ડિસ્કા ગાર્ડન રૂપિયા દઈને દુનિયા દેખાવું એટલે આ વિકૃતિ. દીકરીને તમારા મામા આવ્યા કીધું કે બાપુ દુબઈ લઈ ગયા હતા ને દીકરી પણ આ પહેરવેશ દુબઈમાં આ પહેરીને ગઈ હતી. તમે વિચાર કરો. આ પરંપરા આ સંસ્કૃતિ આ લાવ્યું છે દેશ વિદેશમાં. અત્યારે બાપુને જાય રહ્યું છે કે પહેરવેશ થોડા બાપુ બદલાવાય. ત્યાં એની વાતો અમે કરી. એટલે કૃષ્ણને કીધું કૃષ્ણ અમે કોઈ ભીખ માંગવા વાળા નથી. અમે આજીજી કરવા વાળા નથી બાપ. અમે તો અમારી ફરજ બજાવી છે. હે અખિલ બ્રહ્માંડના માલિક. એટલે કીધું કાલા ઘેલાય અમે એ તારા કેવાય ક્યાં જપાવીએ જા. એમ નો કીધું કહો તું મારી વારે આવજે. કાલા ઘેલાય અમે એ તારા કેવાય ક્યાં જપાવીએ જા. બાપ અમે તારા સિવાય કોને યાદ નથી કર્યો. હે કૃષ્ણ કાળિયા ઠાકર. કાલા ઘેલાય અમે એ તારા કેવાય ક્યાં જપાવીએ જા. ઠાકર તું અમને મેલમાં ઠેલી. ઠાકર અમને તું મેલમાં ઠેલી. એ તું છો એકલ નો બેલી. અમે તારું અંગ કહેવાય. જીવન કોને આશરે જાય. હે કૃષ્ણ અમે આશરો દેવા વાળા છે. કોઈનો આશરો લેવા વાળા નથી બાપ. અમે તને યાદ કરી છે કાળિયા ઠાકર. પણ હું તો તને યાદ કરું છું કારણ કે નંદ બાવો હતો એ અમારો હતો. અને તેથી તને 11 વર્ષ ને 52 દિવસ આશો એ જ અમે હતા. અને આને 18 વર્ષનો કર્યો એ પણ અમારી ફરજ છે. એટલે અમે કોઈનો આશરો નથી માંગતા. અમે આશરો દેવા વાળા છે. આહીર ધન્ય છે આહીરો. હું વખાણ નથી કરતો પણ આહીરો હું તમને એક વાત કરું છું બાપ. તમે સંસ્કાર રાખ્યા છો. હા આહીરે મેર ડાયરો. આહા કાઠી દરબાર ચારણો રાખવા વાળાજી રાખે છે બાપ.
ખૂબ રાજી છું. તો આજે આઠમ અને બીજા ભલે કોઈ કાલ કરતા હોય, પણ અમારી આઠમ તો આજ મોગલની છે, કારણ કે દિવસ માથે છે. ખૂબ રાજી થયો. તો માં ખોડિયારને યાદ કરવી છે. બહુ મોટો ગરબો છે, વર્ણામ વાળો છે. આ ગરબા આખા બોલ્યા છે ને એના કામ થયા છે, અડધા બોલ્યા છે એનું ઉજોડ કર્યું છે. બેસી જાઓ ભાઈ, પાછો શું ભૂલી જાઉં છું માં. આખો બરો ગરબો બોલો તો એનું ફળ મળે, અડધો બોલો તો ઉજોડ નીહરી જાય. ઉજોડ પણ મૂળ આવતું નથી. હાથી ડાળીકા પણ સમયે ગરબો ગાવાય. કેવો ગાવો? આ તો બધું ભેળું કરી નાખે. ઘઉંનો બાજરાનો ગાળો, ઘઉંનો બાજરાનો, શેણાનો, બંટીનો, મકાઈનો, બધું ભેળું કરીને ભડકું કરી નાખ્યું. આ ગરબો આ ચારણની દીકરી માની ગાયું સરે છે. આવું રબારીના દીકરાની વાત કરું, કેટલો ભોળો. ઈ ભોળો કેટલો, અને એને જ મળે ભાઈ. ત્યારના દીકરાને માં ન મળે. પણ ઇતિહાસને બહુ તમે હાની લગાડી લીધી. સાચું કયો, માતાજીની ગાયું સરે છે. ગોવાળને એમ થઈ ગયું કે આ વર્ષોથી ગાયું મારી ગાયું ભેળી સરે છે, સાંજે એના ઘરે જવું છે. પણ મારો પરિવાર બદલા છે, મારે આ ગાયું કાયમ હું પાવશું, સરે છે, ધ્યાન રાખું છું. તો મારે એની ઘરધણી આગળ ક્યાંક લેવા જવું પડે વરત. ક્યાં ધણી આનો છે કે નથી? આ ગાયું જે સરસ છે એનો ધણી છે કે નથી? તો આ તો માં ખોડિયારની ગાયું હતી, હે માં ભગવતીની ગાયું હતી. અને આ ગરબો છે વર્ણામનો બહુ મોટો છે, પણ આપણે હવે સમય છે એટલે થોડોક લઈ લઈ. શું કીધું? ગળધરેથી માજી પધારિયા, આવ્યા છે માટેલ ધામ રે. હા, આવ્યા છે માટેલ ધામ રે. હા, જય હો, જય હો. ગામ માટેલ ને ગામ માટેલ ને ધરો મટેલિયો, ત્યાં છે ધામ ખોડિયાર નારે. હા, ત્યાં છે ધામ ખોડિયાર નારે. હા, બેસી જાઓ, ગીત ઓછી કરો, બેસી જાઓ. વિચારે છે જો બાર વર્ષથી ગાય રેઠી જ રહેશે. બાર વર્ષથી ગાય રેઠી જ રહેશે. ગોવાળ ને નોતી જાણ રે. હા, ગોવાળ ને નોતી જાણ રે. હા, ગળધરેથી માજી પધારિયા, આવ્યા છે માટેલ ધામ રે. હા, આવ્યા છે માટેલ ધામ રે. હા,
જય હો જય મા ખોડિયાર જય મણિધાર માં ગલવડવાળી પાછળ જાય રે હા ગાયની પાછળ જાય રે હા આ તાકાત તો જોવો આ એક રબારીનો દીકરો પણ એનું અંદરનું ભીતર ચોખ્ખું હતું પૂછડું જાલુ રે ગળો ધોરે થી માજી પધારિયા આવ્યા છે માટેલ ધામ રે આવ્યા છે માટેલ ધામ રે મિત્રો અરે અરે આવા ગરબા હોય કોઈ પણ વરણની દીકરીઓ 18 વર્ષની કારણ કે માની ગરબીમાં 18 વર્ષની દીકરી રમી શકે એની પાસે પક્ષપાત ન હોય ભેદભાવ ન હોય અને એ દીકરી હોય અને હારા દિવસો હોય તો આ ગરબાની કડી સાંભળવાથી ને રમવાથી એ ક્યાંક ધર્મનું રક્ષણ કરે આ અત્યારના નહીં હો હા હા ઓલી પાણી પૂરી ને હાઠા પૂરી ખાઈ નહીં જય હો અને માં મડમ મરક મારા ઘસવા વાહ મારા ગાંડા દીકરા વાહ મારા ગાંડા દીકરા શું કીધું સોના હિંડોળે માજી બેઠા છે સોના હિંડોળે ખોડિયાર બેઠા છે પૂછવેલા કેમ અહીં આવ્યો રે પૂછવેલા કેમ અહીં આવ્યો રે ગળો ધોરે થી માજી પધારિયા આવ્યા છે માટેલ ધામ રે આવ્યા છે માટેલ ધામ રે રબારીનો અહીંયા માં હોય આ ટાપક ટુપક કરે લાલીની લોચ વગાડે એને ન હોય દિલ સાફ
ભરતિયા પોને મોળી માવડી રે હા ભરતિયા પોને મોળી માવડી રે હા ધોરે થી માજી પધારિયા આવ્યા છે માટેલ ધામ રે આવ્યા છે માટેલ ધામ રે માં ઓળખી ગયો હું આને આપું છું એની પેઢી નો ખૂટે તો આપો પણ જો દીકરો હાચવી હગે તો મિત્રો માં જેને આપે એ પછી કોઈ એની પેઢીમાં લાંબો હાથ ન કરવા દે શું કીધું જય હો ઝાડના પાંદડા માજી આપ્યા ગોવાળે ધાબળે પાંજા રે હા ગોવાળે ધાબળે પાંજા રે હા ધરે થી માજી પધારિયા આવ્યા છે માટેલ ધામ રે હા આવ્યા છે માટે ધામ રે હા સિંહણનું દૂધ કહેવાય ત્યાંથી ગોવાળ ધરા બાર આવ્યો પાંદડા ત્યાં એને ભેગ્યા રે હા પાંદડા ત્યાં એને ભેગ્યા રે હા ભોળો માણસને નાખી દીધા માએ દીધા દીધા ને આવા હું દીધા આવી તો કઈ હવે ગોઠવી છે તો લાલના પાંદડા ઘણા ગરબામાં જવું કે છે જવું શબ્દ નથી ઝાડ ના પાતા કારણ કે ઝાડ વાળી કહેવામાં આવે છોડિયા અને કયો કરે સોનાનું પાંદ એક ડીઠું રે હા સોનાનું પાંદ એક ડીઠું રે હા ધરે થી માજી પધારિયા આવ્યા છે માટેલ ધામ રે હા આવ્યા છે માટેલ ધામ રે હા બેસી જાઓ
તમે કરે બોલો હજાર તો આખરના યાડા ફરે પણ કર્મે લખ્યું કીર્તાર અરે ઈ તો આખરના યાડા ફરે ઘેરેથી ગોવાળ તારા પાસ આવ્યો પાંદડા ત્યાંનો ઢીઠાર હા પાંદડા ત્યાંનો ઢીઠાર હા રેતી માજી પધારિયા આવ્યા છે માટેલ ધામ રે હા આવ્યા છે માટેલ ધામ રે હા રાજા હતા ઠાકોર હતા દરબાર હતા વાત કરી શું કીધું ત્યાંથી ગોવાળ સીધો ગયો છે ત્યાંથી ગોવાળ સીધો ગયો છે રાજવીને કીધી જાણ રે હા રાજવીને કીધી જાણ રે હા હોય ને તેની અંધશ્રદ્ધા કે આનો ના મનાય મોટો માણસ છે કોકે કીધું રબારી નો દીકરો છે લુગડા ભલે મેલા પહેર્યા પણ એના ભીતર ઉદળા હોય માણા હાથો છે અને શું કીધું માટલ ધારામાં સોનાનું દેવળ જોયું રે હા નજરો નજર મેં જોયું રે હા દરબાર વિચાર કરે છે પાંચ જણે કીધું ભાઈ આ રબારી છે હાથો છે જોયું છે પણ વિશ્વાસ કરી ગયા દરબાર એ બધે ભોનાનું પાંદડું હતું ને ઈ દેખાડ્યું કે હા હાથું છે ભાઈ અને ખાલી 99 કોષ તોડવામાં આવ્યા હતા કેટલા આ શબ્દને બહુ છેડા થયા કેટલા કોષ 99 હવે આમાં 999 કોષ કે છે ખોટી વાત છે બહુ પાપ છે ખાલી 99 કોષ હવે આમાં 999 ક્યાં મારે હમાડવા ધરામાં આ ધર્યો હોય તો ઠીક છે ભાઈ ઘડીક તમે બેસી જાઓ અને 99 કોષ જોન ધરે મંડાણા 99 કોષ જોન ધરે મંડાણા સોનાનું ઈડું એક ઢીઠું રે હા
ઓ નાનું ઈંડું એક દીધું રે મનોલો શું કે 99 કોણ જોડી દીધા 99 હોમાં એક કોણ હવે 999 ઠોકી દીધું બહુ પાપ છે ઈંડું દેખાડું ભાઈ અને બા ફરી ખારી શું કીધું આઈ ખોડિયાર માય હાથલ દીધી આઈ ખોડિયાર માય આઈ ખોડિયાર માય હાથલ દીધી ભાણેજી આવેલો આવજે રે ભાણેજી આવેલો આવજે રે બાપ ભાણે મારી પગ જાય છે મારા ભોળા દીકરાએ જાણ કરી દીધી છે આ તો હળવદ ઠાકોર સાહેબ હતા ભૂલ થાય આપ જાણો બહાર મંદિર બનાવવામાં આવ્યું છે એ ગનાનું મંદિર સાચું મંદિર તો ધરામાં છે અરે અરે અને પાળે ઉતારે ભાડે જ આવ્યો પાળે ઉનાળે ભાડે જ આવ્યો 99 કોષ બંધ કર્યા રે 99 કોષ બંધ કર્યા રે મને આનો જવાબ આપો સારે ઉનાળે ભાડે જ આવ્યો ઉપરથી નતો આવ્યો સમજી લેજો ઉપરથી નતો ગામના પાટણ લોકની છે માખોડિયા પાટણમાંથી ભાડે જ આવ્યો હું તમને દ્રષ્ટાંત દઉં આપણો કૂવો હોય તો આપણે બોર કરી કેમ પાણી આવે છે એવું પાણી પાતાળમાંથી આવ્યું અને 99 કોષ છોડી નાખ્યા કે આનું પારખું લેવાય નહીં આપણે આને આગળ માફી માંગાય અને બીજું મંદિર બહાર ભૂલનું આપણે બનાવી દેવાય આવ્યો તો બધા છોડી નાખ્યા ધરા બહાર બેઠું પાણી જવા એટલે પછી પાણી મારક મૂકે પોતે તો પાણી મારક એનો ભાણેજીઓ હોંકળો બની ગયો પાણી જવા માટેનો આજની તારીખમાં ભાણેજીઓ હોંકળો છે આ કરવો તારે ઉનાળે ભાણે જ આવ્યો 99 કોષ બંધ કર્યા રે 99 કોષ બંધ કર્યા રે અરે સાહેબ લોકોએ પાઘડી ઉતારી સાહેબ લોકોએ પાઘડી ઉતારી વતન કરે છે રમવાર રે વતન કરે છે રમવાર રે કોઈ ટોપી ઉતારે છે કોઈ પાઘડી ઉતારે છે કોઈ મલીન બાંધણી ઉતારે છે માં બાપ કરે અમે તો તારા છે માં કાલા ગયેલા તો તારા માલુડા છે માં આ તો માં ક્ષમા કરવા વાળી એ માં અમે તારું ફૂલનું મંદિર બનાવ્યું છે અને શું કીધું જય હો અરે ગર્ભ તારા બાળકો ગાયો ભૂલ સુખ હોય માફ કરજે રે માં ભૂલ સુખ માફ માર કરજે રે ધરે આદિ પધારિયા આવ્યા છે માટેલ ધામ રે આવ્યા છે માટેલ ધામ રે
માટે આ માનો ગરબો આવા ગવાય, આવા ગરબા ગાવાથી ધર્મની માર્ગ પર સંસ્કૃતિ જાતી નથી, જંતોલત જાતું નથી, વિઘન આવરણ આફત આવતું નથી, પણ હવે નાકમોડા કાઢી જાય એને કોણ ભૂગે? આ ગરબો બસ આટલું જ તો માને આરદા. હે માં, હે ખોડિયાર, બોલીએ મોગલ માતની, ખોડિયાર માતની. એટલે કીધું, શું કીધું? બેન જો રાખ ચાલુ. હે માં, માડી તારી, હા હા, હે માં, એ ફરતી છે ફૂલવાડી, હે વાડી નાયમે છોડવા રહી. હે મગર, માડી તારી એ ફરતી છે ફૂલવાડી, એ વાડી નાયમે છોડવા રહી. હે માં, તારા છોડવા છે દીકરા દીકરીઓ અઢારે વરાળ, માં તો એવા શીતળ રૂપી પાણી રેડજે, એ છોડીને તો નિરોગી રાજ્ય મોગલ. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાણી, જય વડવાણી.